ભણવું હતું પણ મને શું કે મારું નાના હતા ને મારા પપ્પાને મમ્મી મજા નહોતી તો મેં ન ભણાવ્યું. મમ્મી પપ્પાની મજા નહોતી અને પરિવારની જવાબદારી તમારે લેવાની હતી એટલા માટે તમે ભણવાનું બંધ કર્યું. તમને આ એક ઘરે એકલા લાગતું હશે કે ભાઈ મને તકલીફ થાય છે, આવું થાય છે, બરોબર. જો તમારા બે નાના ભાઈ હતા, આજથી હું તમારો એક મોટો ભાઈ છું, કેમ કે હું તમારી કરતાં મોટો છું. એટલા માટે તમારે કાંઈ જરૂર હોય તમારે મને કહેવાનું, બરોબર. કોઈ પણ વસ્તુની જરૂર હોય તમારે કહેવાનું. છોકરાનું ભણતર ન અટકવું જોઈએ અને ખાવા પીવાની વસ્તુ અટકવી ન જોઈએ. જય લગધણી મિત્રો, અત્યારે આપણે મહુવા તાલુકાના કળસાર ગામે આવેલા છીએ અને કળસાર ગામની અંદર 3 બહેનો અને 2 ભાઈ એમ કરીને ટોટલ 5 જેટલા બાળકો રહે છે કે જેમની આગળ પાછળ કોઈ છે નહીં. આજથી 1 મહિના પહેલાં એમના પપ્પાનું મૃત્યુ થયું હતું અને 2 વર્ષ પહેલાં એમના મમ્મીનું પણ મૃત્યુ થયું હતું. અને આ પરિવાર અત્યારે હાવ નિરાધાર છે. ગઈકાલે અમને ખબર પડી કે પરિવારની પાસે કોઈ આશરો નથી, આગળ પાછળ પણ કોઈ મદદ કરવાવાળું છે નહીં. એટલા માટે અલગધણી આશ્રમ રામા મંડળ અને નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ પરિવાર માટે આપણે જીવન જરૂરિયાત વસ્તુ લઈને કરિયાણું લઈને આવ્યા છીએ. અને એકવાર નહીં, જ્યાં સુધી આ પરિવારને જરૂર હશે, જેવી રીતે ખૂટશે એટલે તરત આપણે અલગધણી આશ્રમ રામા મંડળ થકી પાછા આ પરિવારને વસ્તુ આપતા રહીશું. અને મંડળમાં જે કંઈ પણ દાન આવે છે એનાથી આવી જ રીતે નિરાધાર લોકોની સહાય કરવા માટે આવે છે. તો રામા મંડળ રમાડવા માટે અમારો સંપર્ક કરજો.